વાત કરીશું અરવલ્લીથી। અરવલ્લી જિલ્લામાં એસઓજી પોલીસને મોટી સફળતા મળી આવી છે। મોડાસા રૂરલ વિસ્તારના માથાસુલિયા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે વાવવામાં આવેલા ગાંજાના છોડ અને સૂકો ગાંજો મળી આવતા કુલ 16.950 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી 64 વર્ષીય રામાજી મણાજી પગિયા પોતાના કબજાના વાડામાં ગાંજાની ખેતી કરતો હોવાની બાતમીના આધારે એસઓજી પીઆઈ એચપી ગરાસિયા, પીએસઆઈ એચએચ રાઠોડ અને ટીમે સ્થળ પર રેડ કરી હતી। સરકારી પંચો, એફએસએલ અધિકારી અને વિડીયોગ્રાફરની હાજરીમાં તપાસ દરમિયાન 3 લીલાસ પડતા ગાંજાના છોડ અને ઘરની છત પરથી રાખેલો સૂકો ગાંજો મળી આવ્યો હતો। કુલ ₹8,47,500 મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને આરોપીની અટકાયત કરવામાં આવી હતી। નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રિક સબસ્ટન્ટીસ એક્ટ હેઠળ ગુનો દાખલ થતા વિસ્તારમાં ગેરકાયદેસર નશીલા પદાર્થો વેચતા ઇસમોમાં ચકચાર મચી ગઈ હતી। જે અરવલ્લીમાં એસઓજીનો ગાંજાનો રેકેટ પર્દાફાશ થઈ ચૂક્યો હતો। જે 16 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો અને એકની ધરપકડ કરવામાં આવી હતી। જે માથાસુલિયા ખાતે ગાંજાનું વાવેતર ઝડપાયું હતું। ₹8 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। જે ગેરકાયદેસર નશો વેચનારોમાં ફફડાટ ફેલાયો હતો। અરવલ્લી જિલ્લામાં એસઓજી પીઆઈ ગરાસિયા અને એમની ટીમને હકીકત મળેલી હતી કે અહીંયા માથાસુલિયા કરીને ગામ છે મોડાસા રૂરલમાં। માથાસુલિયામાં એક વ્યક્તિ ગાંજો પોતાના છત ઉપર સૂકવીને કંઈક કરી રહ્યો છે શંકાસ્પદ। એના આધારે એમણે ત્યાં રેડ કરતા એક આરોપી રામાજી પાણાજી પગી, ઉંમર વર્ષ 64, એ એમના છત ઉપરથી